નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ચેનલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શનોના પીપીઓને લઈને સરકારે આપી એક અદ્ભુત ભેટ. એકદમ સચોટ માહિતી મેળવો મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર ના આવો છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલો પેન્શનધારક મિત્રો વધારે સમયનો બગત આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો પેન્શનધારક બાબતે ખૂબ જ મહત્ત્વના પીપીઓ લઈને એક સરકારે કરી મોટી અદ્ભુત ભેટ. તો મિત્રો પેન્શનધારક છો, તમારે આ માહિતી અવશ્ય જાણી લેવી જોઈએ, તમારા માટે 100% ઉપયોગી બનશે. ચાલો જાણીએ વિવિધ માહિતીઓ. સીપીએઓએ પેન્શનધારકોના ડિસેમ્બર મહિનાના માટે પેન્શન અને મોંઘવારી ભથ્થા તેમજ પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ પીપીઓ અંગે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તો દરેક પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો ચાલો દરેક સમાચાર વિગતવાર જાણીએ. પેન્શન બુક અપડેટ કરી રહ્યું છે. કેટલાક પેન્શનો જાણવા માગે છે કે શું પેન્શન બુક અપડેટ કરી શકાય અને જો સરનામું બદલાય તો શું પેન્શન બુકમાં અપડેટ કરી શકાય છે. સોરી મિત્રો, તો અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એકવાર પેન્શન બુક જારી થઈ જાય પછી તેમને અપડેટ કે બદલી શકતા નથી. બેંકો તમારી પેન્શન બુક અપડેટ કરી શકતી નથી. બેંકો ફક્ત તમારા ખાતામાં તમારા માસિક પેન્શન જમા કરાવી શકે છે. જો તમે પીપીઓમાં કોઈ ફેરફાર કરવા માગતા હોવ તો તમારે પણ તેને અરજી કરીને સબમિટ કરવાની રહેશે. એપ્લિકેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમારા દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશન પણ સાચવવો જેથી ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થશે. આ પુરાવા તરીકે તમારી પાસે રહેશે. જીવન પ્રમાણપત્ર સ્થિતિ દર મહિને તમે તમારું પેન્શન નિયમિતપણે મેળવે તેની ખાતરી કરવા માટે તમારે વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. આ સ્ટેટમાં જે પેન્શનનો જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું છે તો તેઓને તેની સ્થિતિમાં તપાસવી આવશ્યક છે. સ્ટેટસમાં લખેલું છે તમારું સર્ટિફિકેટ મંજૂર થયું છે કે નહીં. લાઈફ સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી તેનું સ્ટેટસ ચેક કરવાનું ભૂલશો નહીં. ડિસેમ્બર મહિનાનું પેન્શન ડિસેમ્બર મહિના માટે પેન્શન સંદેશો મળ્યા છે. પેન્શનની રકમથી પેન્શન ખાતામાં જમા કરવામાં આવી રહી છે, જેમાં પેન્શન બેંકમાંથી ઉપાડવામાં આવ્યું છે. તો બીજી તરફ જે પેન્શનધારકનું પેન્શન સ્પર્શધાર આવે છે તેમના ખાતામાં 30મી તારીખ સુધીમાં પેન્શન જમા થઈ જશે. પેન્શન રકમ 53% મોંઘવારી ભથ્થા સામે જમા કરવામાં આવશે. જો 4 મહિનાનું એરિયર ચૂકવી દેવામાં આવ્યું છે અને એમને પણ તે નથી મળ્યું તો તેમને ડિસેમ્બર પેન્શન સાથે આ રકમ ચૂકવવામાં આવશે. હાઈકોર્ટે આપી અદ્ભુત ભેટ. પંજાબ હાઈકોર્ટ મોટો નિર્ણય આપ્યો છે, જેમાં કોર્ટે કહ્યું છે કે પેન્શન કર્મચારીઓના મહેનતનું પરિણામ છે અને તે રોકી શકાય નહીં, ના પાડી શકાય નહીં. પેન્શન રોકવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિને છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પેન્શનના કર્મચારીના અધિકારને રોકવું ગેરકાયદેસર રહેશે. પીપીઓ સંબંધિત સારા સમાચાર. પેન્શનધારક માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. પેન્શન પીપીઓ એક મહત્વ દર્શાવે છે. તેના સરનામા સેન્ટર પેન્શન એકાઉન્ટ ઓફિસ સીપીએઓએ એક આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ હવે 2 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમારી જાણકારી માટે તમે જણાવી દઈએ કે તમને ખ્યાલ છે ત્યાં મિત્રો પીપીઓ હંમેશા અંગ્રેજી ભાષામાં આવતું, પરંતુ તે ભાષા બદલીને મિત્રો બીજી ભાષા પણ આવશે. હિન્દી ભાષા પણ ઉપલબ્ધ છે મિત્રો. હવે અંગ્રેજી હિન્દી ભાષા બંને ભાષામાં પીપીઓ ઉપલબ્ધ રહેશે. પેન્શનધારકોને સમજવા સરળરૂપ રહેશે. તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.